કોને કીધી તે કોને કોને કીધી કોને કીધી એ મોજુની રે વાતું બકુલ દાદાને કીધી ગીતા બાપુને કીધી બકુલ દાદાને કીધી દાદાને કીધી મારા દેવે શુક્રવારનો ટાઈમ દીધો તો મારો દેવ શુક્રવાર લઈ આવ્યો ને ભાઈ હે હે મારો દેવ શુક્રવાર નું કીધું તું મારો કાળ વેરો શુક્રવાર લઈ આવ્યો ને ભાઈ હે દુનિયામાં રૂપિયા નો દેતો એક આબરૂ ખોવાનો દેતો રૂપિયા નો દેતો આજે નામ મેળવું હોય ને એને ખોવાનો એ હમતા ભુવા મારા દેવે કોઈ દી નામ વિખાવા નથી દીધું ભાઈ જેવું કીધું એવું મારા દેવે કરીને દેખાડ્યું છે ભાઈ તમારી કાંઈ પૂછે સમાજ છે મારા દેવ કે મને માગી એના ડબલ છે તમારું માગવું નથી તું ડબલ જ નહીં છે શું માગવા હે બધાના હારા આશીર્વાદ મારા દેવના બસ ભાઈ આવા નવા આશીર્વાદ દે આવા નવા અવસર મળે આને પણ મિત્રો વાત તો એવી છે ગીતા બાપુનું બાવડું જાયલું ને માથે હાથ મૂક્યો ને કાળ ફેરો દાદા દીધા બકુલ દાદા એવો પછી તો દુખિયાનો કોઈ પાર નથી હો ભાઈ આમ જ જોવા હે આયા કોઈ હિતા બાપુનું મોઢું જોવા નથી આવતા હો હા કેટલા એવા છે કે દવાખાનાની માલિપા મરદા પડ્યા હોય મરદા એ બોમ્બેની માલિપા સુરતની માલિપા મરદા પડ્યા હોય ને અહીં હિતા બાપુને ફોન આવે એ બાપુ જરા જોવો તો ખરા આ દવાખાનાની માલિપા અમારું મરદું ઝોલા ખાય છે હે એ દવાખાનાની માલિપા અમારું મરદું ઝોલા ખાય છે જરાક દાદાને પૂછો તો ખરા બોમ્બે થી ફોન આવે અમદાવાદ થી ફોન આવે પણ તા તો મારો રખિયાલ નો ધણી કાળ ફેરો મારા ઈટલા ગીતા બાપુ જ્યાં આમ દાદાને પૂછવા બેહી જાય ને અવરાય તે કણનો ઘા કરે ને એ દવાખાનાની માલિબા મરદા ઝોલા ખાતા હોય અને દાદો દવાખાનાની માલિબા પગથિયા ચડી જાય હો દાદો દવાખાનાની માલિબા કાળ ફેરો દાદો પગથિયા ચડી જાય અને જો બોમ્બેની માલિબા મરદા નો બોલાવું ને એ તેથી તો રખિયાલ વાળો બકુલ દાદા નો ભેરવ નો દાદા નો ભેરવ નો ખબર મારા કાળ ભેરો નો નો ટાઈમ જો ભલા છોડે આવે તો મારું રખિયાનું ધણી છોડે આવે ભાઈ ને નો છોડાવે તો ભલા મારા કાળા કપડાનું માયકમ નોરિયા ભલા મારા
હે ભાઈ, ભાઈ, ભાઈ. સવારે 8 વાગ્યાનો ટાઈમ. મિત્રો જેમ કીધું ને મેં કે દવાખાનાના પગથિયા ચડી જાય કાંઈક આવાય છે હો કે જેલની માલિબા પુરાણા છે એનો હાઈકોર્ટ બની જાય એનો સુપ્રીમ કોર્ટ બની જાય મારો ફેરાવ હે એ કોર્ટના પગથિયા ચડી જાઓ એ કદાચ જજના જડબા ખુલવા દવને ઠંડી તો બાપ હું ઉજ્જૈન નગરીનો એ રખિયાલો ધણી કાળ ફેરવ નો કો કાળ ફેરવ નો કો એ ભેરવને મનાવો એ ભેરવને મનાવો ભેરવને રીજાવો દાદાને મનાવો એ ભેરવને મનાવો આ ભેરવને મનાવો આ રખિયાલ વાળા આ રખિયાલ વાળા આવી કઈ કરી આ દુનિયામાં કઈ બંધાય નહીં. 1800 ભૂવા ફેરવી નાખ્યા. આ કરિયા એવી કઈ લોટકી કે કરિયા બંધાતી નથી. ભાઈ મારે ઓગણી જાય જોઈશે ફક્ત જોતી નથી. બોલવા દે તો જ વાત કરવાની નકર કેમ વાત કરવાની ભાઈ એમાં ત્રેવી જાય છે એક વીક કરીને તો મારો દેવ બોલવા દે તો જ વાત કરવાની નકર વાત કરવાની કઈ છે નહીં ભાઈ. એ જીભની વાતો હાલતી નથી. જીભની વાતો હાલતી હોય તો મારા ધર્મ ને મારે શું કેવું ભાઈ. આવી કરિયા 1800 ભૂવા કરિયા ઉભી. દેવલા પણ એક ખરું મારે હે દેવલા એક ખરું કે જ્યારે તું આવ્યો મારા પેટ લે મારા દેવ પાસે તે મારા દેવે તને 51 જાય દીધી હતી કે ગમે ત્યારે કામ હોય તો મને પૂછવા બેસી જાય ભૈરવને કીધું તું ભાઈ. દાદા તો દુખીઓ જ આવે ને તારી. હવે તે માણે એમ કે જે તે શીશી થઈ ગયો પી ગયા. કરિયા જ નથી ઊભી રહેતી. કેટલાક ભૂવા તેડિયા વાળો. મારા દેવે ઊભી તો રાખી હતી ને ભાઈ. દાદા રાઈકી ની વાત સાચી. નહોતી રાખી ભાઈ. મારો દેવે ઊભી રાખી હતી કૃત રાખી ભાઈ. હા કરિયા હવે પાછી દાદા એવી વાત થાય છે કરિયા રહીને કરિયા એમ નથી કહેતી વ્યક્તિ કે મને મારે ન્યાય જોઈશે. આજે ન્યાય નહીં કાલે નહીં. હું તો રખડતા રામ. હવે એને કયું ધર્મ બાંધી શકે કયું ધર્મ એનો વ્યવહાર કરી શકે. વાત કર્યો ને વાલા. હાળત્રી કહેવાનું જ એમાં દેવ. તારો રામ ઉજાડે તો આમ ઉજાડે તો વાત કરાય ને. મારો દેવ મને ખોજવા દે તો જ કહેવાય નકર મારે શું વાત કરવી ભાઈ.
જાડી હે તુને તો એનું કઈક કીએ તમે વાત હે તું પણ આટલી વાર થોડી લાગે કરતા લાવ તો પણ કહી દે ને 17 નથી તો શોધી ગયો ઓગણી જાય આપણે કહી દે ને આ ઓગણી જાય જો મત દેવ જવાબ દેતો હાલો તો નહીં જાય નથી તો નિરાય તો પૂછજો મત દેવ હાલભાઈ વગાડ હા જે કોઈને દાદાના દર્શન કરવા હોય તો હવે ઘડીક વાર છે આનંદ કરી લેજો અને દર્શન કરી લેજો બાપા દાદાના. પણ મિત્રો કેન્સર જેવા રોગ મટાડી દે, કેન્સર જેવા રોગ મટાડી દે એટલું નહીં, કોઈ એવા કારણ છે. હું તો ઘણીવાર શુક્રવારનું ટાણું હોય ને ત્યારે દાદાના દર્શન કરવા આવું ને, એવા કેસ લઈને હિતા બાપુ બેઠા હોય ને હે. અને મિત્રો અહીંયા કોઈ હિતા બાપુનું મોઢું જોવા નથી આવતા હો. અને જો રાવણદેવનો દીકરો છું ને અહીં ગાદી માથે ખોટા દાદાના વખાણ કરું વીણામાં તો મને રાવણદેવના દીકરાને પાપ લાગ્યો. એક શબ્દનું ખોટું બોલું ને તો મને પાપ લાગે. જોયાના દાખલા છે કે અહીંયા એવા કારણ આવે કે જેને દુનિયા દોરી નાખી હોય, દુનિયાના ભૂવા જોઈ લીધા હોય, પછી ક્યાંય ભેગું ન થાય ને ત્યારે અહીંયા દાદા આગળ આવે હો. ક્યાંય ભેગું ન થાય ને આખા ગામના ભૂવાએ દાણા જોઈ લીધા હોય, દુનિયા દોરી નાખી હોય, પછી દાદા આગળ આવે અને દાદા એમ કહે કે જા તારા કારણ હશે દુનિયાનું કરેલું હોય છે, એ કોઈ વાંઝાની ક્રિયા હોય છે, કોઈ કામણ ગાળાની ક્રિયા હોય છે, તારા નવ ખરા કારણ હશે. અને જો પિતા પાછો પડી જાવ ને તેથી તો લખિયાલ હોરો કાળ ભેરવ નહોતો. તમામ ડાયરો એકવાર બે થતા દાદાના નામની ધૂનમાં તાલી વગાડવાની છે. બેનું દીકરની માની એકવાર દાદાના નામની ધૂનમાં તાલી વગાડવી છે. તમામ બેનું દીકરની માની બે થતા કરો ભાઈ. હાલો બાપા પેલા બે થતા દાદાના નામની ધૂન તાલી પાડવાની છે. ભેરવ દાદા તારી દુનિયા દીવાની, એ ભેરવ